જય માતા ગોરી નંદન ગજાનન. જો આ બે મા દીકરો બે છે. જો વરિયાણી માં આવે છે, વરી પાછો દીકરો આવશે એમાં. હું અહીંયા બાજુમાં રોટલો ખાઉં છું. જો નોરિયા દૂધ પીએ છે. જો આવ્યો આ મા દીકરો બે છે. તરફ કરીને ભાગી ગયા. મારી પાછા આવે ના ગાંઠિયા ખાવા. ત્યાં દૂધ નથી હાનિ કરાવે. મારી પાછા આવે જો પાછા જો ખાલામાં હમણાં પાછા આવશે. હરીએ નહીં જરાક આમાં જો ખાલામાં જ દેખાય. એરિયામાં અહીંયા વાટકો પડ્યો એમાં દૂધ હમણાં આવશે. આખો દી પીતા રાખે. જો એક બાજુ અમારે નોરિયા દૂધ પીએ અને બીજી બાજુ આ ચકડીઓ ગાંઠિયા ખાય અને ભૂહાતા જેવા અહીંયા સૂતા પડ્યા છે. જોયું જોઈ લ્યો અહીંયા અમારી આ કારી પચુકીઓ આવે અને ગાંઠિયા ખાય. જોઈ લ્યો રોટલી ખાય. હા રોટલીના કટકા કરી નાખું રોટલી ખાય. જોઈ લ્યો હે જોયું ને આ અમારા શિવજીની દયા સિદ્ધનાથ મહાદેવની. જો પછી એના ભેગી ખિસકોલીઓ ખાય. હો હા જોઈ લ્યો રોજની હેવાયાણીઓ. હું અહીંયા આવું મને રોટલી નાખું એટલે તરત આવી જાય. બાજુમાં વરી પાસે ઝાડ ઉપર ઉડીને ચડી જાય. વળી વાં એક કાઠીઓ ખાઈ આવે. હા અને ઓલા જો અમારી ખિસકોલી બેન આવ્યા. જો આવી ગયા. ખિસકોલીની તો કોઈ તાણ જ નથી એટલી ખિસકોલી છે. હું તો ચારે બાજુ ગાંઠિયા નાખું ને પછી રોટલી ચારે બાજુ નાખું અને ચારે બાજુ ખાય જ્યાં રહેતી હોય અહીંયા. પછી પાણી પીવા જાય. જો ડોલ ઉપર પાણી પીએ જો. હા અણ સમાન દાન નહીં, પાણી સમાન પૂન નહીં, અને દયા સમાન ધર્મ નહીં. પણ અણ સમાન દાન નહીં એટલો મતલબ એ નથી કે તમે ધરાણાને ખવડાવો બરાબર, માણસોને ખાલી ખવડાવો તો એનાથી કાંઈ વિશેષ નથી. માણસને તો ગમે ત્યાં મળી જાય. આને કોણ આપે? આ જંગલમાં મંગલ. જોઈ લ્યો. કેમ કે ઉતાસણી પછી આ ખડના જે બી હોય ને એ બધા કીડીયું એના બચ્ચા માટે છે ને દરમાં લઈ જાય. ઉતાસણી પછી ફગણ મહિના પછી કીડીઓમાં વ્યાજણ થાય અને એના ઉછેર બચ્ચા માટે એ દરમાં બેસીને જ કરે. એટલે અહીંયા એ બધો દાણું ખાય. જે આ ખડનું દાણું થાય, જે કોઈ વનસ્પતિનું દાણું થાય. એટલે પંખીને બિચારાને ક્યાંય ન મળે કાંઈ જંગલમાં. બહુ તકલીફ. જે આખી સ્કૂલીઓ જો કે આમ તો વડમાં ટેટા ને બેટાને જ્યાં થાય ને જય આવ્યું લીમડાના લીંબોડી છે. હા તો એ બધું ખાય તો ખરા. એટલે મા જગદંબા ગમે ત્યાંથી આપી દે. કેમ કે એ બંધાયેલી છે ને. હા કીડીને કણ આપે, હાથીને માણ આપે. પાતાળમાં પડ્યો જીવ આત્મા એના શરીર લઈને એ શરીરનું પોષણ તો એ કરે જ ગમે એ રીતે. હા હા ભૂવાતાની મજા જો. જો આ ભૂવા તો અહીંયા સૂતો હોય. જોયું જોયું. હા આ જંગલમાં મંગલ. આનાથી બીજી શું શાંતિ હોય? એકદમ શાંતિ. આ શાંતિ ક્યાંય વેચાતી ન મળે. તમે અબજોપતિ હો તો તમને આ શાંતિ ન મળે. બરાબર. જો સામે શિવજી અને માતાજી આ સીતાજીની વાડી અને આ ભૂવા તો અને આ અમારી ખિસકોલી બહેનું, ચકલીઓ બહેનું. હા હવે મારી ખિસકોલી બેન. હા જોઈ લ્યો બે ભેગીઓ થઈ ગઈ છે ને. એમાંય ધીંગાણા તો થાય હો. હા એ એક સ્વભાવ છે જીવનો.
ઈર્ષા તો બધેમાં છે, કેમાં નથી. હા, જ્યાં 2-3 ભેગી થઈ ગયું. ચકલીઓને ખિસકોલીઓને હવે જય દ્વારકાધીશ, જય માં કુળદેવી આશાપુરા ગાથરાળ, અને જય ખીચડી વડાણાવાળા લાડા, અને જય સીતા માતાજી, શિવ સિદ્ધેશ્વર મહાદેવ.